નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે બીજું યુનિટ છે ધ હ્યુમન રોબોટ તેના વિશે અભ્યાસ કરીશું। ધ હ્યુમન રોબોટ એટલે કે જે માનવીય રોબોટ યંત્ર માનવ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે। આ પાઠની અંદર રોબોટ અને માણસ વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે। તમે જોશો, આપણે પાઠ જોઈશું ત્યારે તમને ખબર પડશે કે જ્યારે આ જે રોબોટ છે એ બહુ જ ઇમોશનલી અટેચ હોય છે માનવ સાથે, પરંતુ માનવ છે એક રોબોટ જેવું વર્તન કરે છે તેની સાથે। ચલો આપણે પાઠ જોઈએ, થોડી વધારે સમજણ પડશે। સ્ટાર્ટ કરીએ આપણે। મે આઈ હેલ્પ યુ સર? શું હું સર તમારી મદદ કરી શકું છું? Grinned the short, narrow-eyed salesman inside the super robot plaza. May I help you, sir? મેં એટલે કદાચ તમે ઘણીવાર ક્લાસરૂમની અંદર આવો છો ત્યારે રજા માગવા શું કરો છો કે મે આઈ કમ ઇન સર, એટલે કે હું આ કરી શકું છું, એટલા માટે કે મે આઈ હેલ્પ યુ સર, શું હું સર તમારી મદદ કરી શકું છું। ગ્રીન એટલે કે હાસ્ય, ધ શોર્ટ એટલે કે ઠીંગડો, નેરો આઈડ એટલે કે નાની આંખોવાળો, સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, કે ઇનસાઇડ અંદરનો કે સુપર રોબોટ પ્લાઝા એ નામ છે કે સુપર રોબોટ પ્લાઝામાંનો એક ઠીંગણો, એક નાની આંખોવાળો એક સેલ્સમેન આવીને કહે છે કે મે આઈ હેલ્પ યુ સર? સર હું શું તમારી મદદ કરી શકું? વેલ કે સારું, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપડા છે એ જવાબ આપે છે, જવાબ આપે છે, એટલે કે પ્રેમ ચોપડા એક ગ્રાહક છે, જાય છે એક રોબોટ ખરીદવા માટે। આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, આઈ વિશ એટલે ઈચ્છું, પરચેસ એટલે ખરીદવું, અ રોબોટ એટલે કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે। પ્રેમ ચોપડા જવાબ આપે છે। ઉપર સેલ્સમેન આ જેવો અંદર જાય છે પ્રેમ ચોપડા સુપર રોબોટ પ્લાઝામાં આ રોબોટ ખરીદવા માટે, ત્યારે એક સેલ્સમેન અંદરથી આવે છે, કેવો છે? શોર્ટ છે, ઠીંગણો છે, નેરો આઈડ નાની આંખોવાળો, અને કહે છે કે હું શું તમારી મદદ કરી શકું? ત્યારે પ્રેમ ચોપડા રિસ્પોન્સ આપે છે, જવાબ આપે છે કે વેલ સારું, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે। અને જુઓ પાછળ ડોટ છે, એટલા માટે એ વાક્ય હજુ બોલી રહ્યો છે, એટલામાં જ શું જવાબ આપે છે? ફોર હેલ્પ સર, મદદ માટે સાહેબ। કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, આ જે કમ્પ્લીટ એટલે કે જે આ સેન્ટેન્સ છે ઉપરનું એ પૂરું કરે છે કોણ? સેલ્સમેન, કે કમ્પ્લીટેડ ધ સેલ્સમેન જવાબ જે સેન્ટેન્સ છે પૂરું કરે છે કે સાહેબ મદદ માટે। ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, ખાસ વિશિષ્ટ, કે એ અમારું એક વિશિષ્ટ ઉત્પાદન છે, એટલે કે ઘરના ઉપયોગ માટે જે અમે રોબોટ છે એ અમારું એક વિશિષ્ટ ઉત્પાદન છે, અમે એવા સ્પેશિયલ રોબોટની રચના કરીએ છીએ કે જે ઘર માટે કામ આવે। We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. એટલા સુધી જોઈએ આપણે અહીંથી કે વી મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, એફિશન્ટ એટલે કે સક્ષમ, રોબોટનું અમે સક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ। ફોર એટલે કે શાના માટે? કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ જે બાંધકામની જે કંપનીઝ છે એના માટે, પ્લમ્બિંગ માટે, એન્ડ ક્લિનિંગ અને સાફ સફાઈ માટે, કેરટેકર એટલે કે કાળજી રાખનાર, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, કે તેઓની ડિઝાઇન, તેઓની રચના ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, એક સ્પેશિયલાઇઝ વર્ક ખાસ પ્રકારના કાર્ય માટે તેમની રચના કરવામાં આવે છે। એટલે શું કહે છે ફરીથી જોઈ લઈએ આપણે કે અમે જે રોબોટ છે એ ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ માટે, કેરટેકર માટે અમે ખાસ પ્રકારના એફિશન્ટ રોબોટ, સક્ષમ રોબોટનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરીએ છીએ। અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ, અવર બેસ્ટ વન અમારા શ્રેષ્ઠમાંથી એક છે કન્ઝ્યુમર લાઇક યુ,
કન્ઝ્યુમર એટલે ગ્રાહક. લાઈક કે તમારા જેવા ગ્રાહકો માટે અમારા પાસે એક શ્રેષ્ઠ રોબોટ છે ફોર ધ હોમ. શાના માટે? ઘરના ઉપયોગ માટે, ઘરના કામકાજ માટે. જે તમારા જેવા ગ્રાહકો આવે છે એમના માટે અમારી પાસે એક બેસ્ટ રોબોટ છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ બોલે છે, એ બોલ્યો કેવી રીતે? જાણે કે રેકોર્ડેડ પ્રોગ્રામ, કે કોઈ પ્રોગ્રામ રેકોર્ડિંગ કરેલું હોય અને પછી જે રેકોર્ડ પ્રોગ્રામ બોલે છે રેકોર્ડેડ ટાઈપની અંદર, એ રીતના એ બોલે છે. પડી આ પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો ખબર? ચલો નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જઈએ. એ છેલ્લે શું છે? એ બોલે છે કે ભાઈ સેમ કેવી રીતે બોલે છે, કેવા અવાજમાં? જાણે કે કોઈ રેકોર્ડ કરેલો કોઈ પ્રોગ્રામ હોય એવા અવાજમાં એ બોલે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. યસ કે હા, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ, કે દેટ્સ વોટ આઈ વોન્ટ, કે હા મારે એવો જ જોઈએ છે. આઈ વોન્ટ કે મારે એવા જ પ્રકારનો રોબોટની જરૂર છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન લાઈક બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપડા બોલ્યો કેવી રીતના બોલે છે? ઇન અ બિઝનેસ લાઈક ફેશન, જાણે કે વ્યવસાયિક રીતે ફેશનમાં બોલતો હોય એવી રીતના કહે છે કે હા મારે એવા જ પ્રકારનો રોબોટ જોઈએ છે. પછી જોઈએ નેક્સ્ટ. પ્લીઝ કમ ધીસ વે, કે પ્લીઝ મહેરબાની કરીને કમ ધીસ વે, આ રસ્તે ચાલો. The salesman led him through a brightly lit, richly carpeted galleries into a huge dome-shaped hall glowing with fluorescent light. જો આ સેન્ટેન્સ બહુ લાંબુ છે અને અઘરું પણ છે. તેની અંદરના શબ્દો તમારે, મેં તમને પહેલાં પણ કહ્યું કે જ્યારે તમે પાઠ જોવો છો ત્યારે તમને બધા જ જે શબ્દાર્થ છે એ તમારે તૈયાર હોવા જોઈએ, જેથી તમને થોડીક વધારે માહિતી મળે. ચલો શું કહે છે કે પ્લીઝ કમ ધીસ વે, કે આ તરફ ચાલો. ધ સેલ્સમેન લેડ હિમ એટલે કે લઈ જવું. સેલ્સમેન છે અને લઈ જાય છે કોને? પ્રેમ ચોપડાને. થ્રુ એટલે કે માંથી, બ્રાઇટલી લાઇટ એક બ્રાઇટલી લાઇટ પ્રકાશિત લાઇટથી, રિચલી કાર્પેટેડ ગેલેરી, રિચલી એટલે ખૂબ જ વધારે મોંઘી એમ, રીચ એટલે મોંઘું, કાર્પેટ જે ગાલીચા છે ગેલેરીની અંદર પાથરેલા છે, મતલબ કે મોંઘા ગાલીચા પાથરેલા છે. ઇન્ટુ હ્યુઝ એટલે વિશાળ, ડોમ શેપ, ડોમ એટલે ગુંબટ આકારના એક વિશાળ હોલમાં લઈ જાય છે અને ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. અને જે હોલ કેવો છે? એકદમ આકર્ષિત લાઇટથી ઝગમગાઈ રહ્યો છે એવા હોલમાં લઈ જાય છે. ધ રાઇટ કોર્નર કે જમણા ખૂણાની અંદર, અપિયર્સ દેખાય છે, ટુ બી ક્રાઉડ એટલે કે ખૂબ ઢગલો દેખાય છે, વિથ રોબોટ્સનો, ઇન મેટેલિક સિલ્વર એટલે કે એકદમ મેટેલિક સિલ્વર પ્રકારના, ધાતુમય સિલ્વર પ્રકારના, ઇલેક્ટ્રિક બ્લુ પ્રકારના, એન્ડ ગ્રીન ટાઈપના. એ ત્યાં ઘણા બધા રોબોટ્સ પડ્યા હોય છે. Some were moving about as if practicing to walk, while some stood still switch out of operation. આ જુઓ શું કહે છે? સમવેર મૂવિંગ અબાઉટ, મૂવિંગ એટલે હલનચલન કરી રહ્યા છે. કેવી રીતે? એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક એટલે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવી રીતે હલનચલન કરી રહ્યા છે. તમે જાણતા હશો કે રોબોટ કેવી રીતે ચાલે છે. રોબોટની આખી ચાલવાની આખી સિસ્ટમ જ અલગ હોય છે. તમે જોયું હશે મૂવીઝની અંદર, ઘણા બધા મૂવીઝ છે રોબોટ ઉપર બનેલા છે. ઓકે, કે થોડાક જે રોબોટ છે એ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય, અને વાઇલ કે જ્યારે સમ બીજા સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. સ્વિચ આઉટ મતલબ કે ઓપરેશન એટલે કાર્ય, કે કાર્યમાંથી સ્વિચ આઉટ હોય મતલબ કે બંધ હોય એવી રીતે ત્યાં ઊભા છે. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જસ્ટ એઝ એટલે કે જેવું પ્રેમ ચોપડા હતા, સ્ટેપ ઓન એટલે કે પગ મૂકવો, ધ થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો, આપણા ઘરની જે મેઇન જગ્યા હોય ઉંબરો હોય છે ત્યાં જેવો પગ મૂકે છે એટલે કે હોલમાં, એ પ્રેમ ચોપડા છે જેવી જ હોલમાં ઉંબરા ઉપર પગ મૂકે છે. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. વન ઓફ ધ રોબોટ્સમાંથી એક રોબોટ્સ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી કેમ ફોરવર્ડ
એ આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. કે શુભ દિવસ સાહેબ, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વી હોપ, હોપ એટલે આશા રાખવી. અમે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ, તમારી જે મુલાકાત છે હિયર એટલે કે અહીંની, પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે કે સફળ. પ્રૂવ્સ એટલે કે પુરવાર થાય કે તમારી અહીંની જે વિઝિટ છે, મુલાકાત છે, એ સફળ પુરવાર થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટેલિક વોઇસ. જે સિલ્વર રોબોટ હતો એ મેટેલિક વોઇસ એટલે કે ધાતુમય અવાજમાં એ બોલે છે. તમે જાણતા હશો કે રોબોટનો આખો બોલવાનો પણ એ ટોન અલગ હોય છે. બ્રિલિયન્ટ ઉત્તમ. મમ્બલ્ડ, પ્રેમ ચોપડા. મમ્બલ્ડ એટલે થોડું ગણગણું. પ્રેમ ચોપડા થોડું બોલે છે, ગણગણે છે. સમવોટ બી વાઇલ્ડર. બી વાઇલ્ડર એટલે કે થોડો મૂંઝવાયેલો, કે પ્રેમ ચોપડા થોડોક મૂંઝવાયેલો ગણગણે છે કે બ્રિલિયન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં ખબર પડી. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ આપણે. ધ સેલ્સમેન્સ ગેવ અ પ્રાઉડ સ્માઇલ. જે સેલ્સમેન્સ હતો, ગેવ એટલે આપે છે, પ્રાઉડ સ્માઇલ એટલે કે ગર્વ ભરી એક સ્માઇલ આપે છે. અને એઝ હી હેડેડ એટલે લઈ જવું, ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટેલિક બ્લુ. આઇસોલેટેડ એટલે કે અલગ, એક અલગ રોબોટ હોય છે, અલગ એક રોબોટ પડ્યો હોય છે મેટેલિક બ્લુની અંદર, તેની તરફ લઈ જાય છે અને એક પ્રાઉડલી, એક ગર્વથી સ્માઇલ આપે છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarkets, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. એક આખી લાઈન ભેગી છે કે શું કહે છે? ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ જે રોબોટ છે જેની પાસે લઈ જાય છે, એક પરફેક્ટલી, સંપૂર્ણપણે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ કરેલો છે ટુ ફંક્શન. ફંક્શન એટલે કાર્ય કરવા માટે. શેના? હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ એટલે ઘરના કાર્ય કરવા માટે સંપૂર્ણપણે તે પ્રોગ્રામ કરેલો છે. અને ઘરની અંદર ક્લિનિંગ, સાફ સફાઈ, એરેન્જિંગ, ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. એ કલેક્ટિંગ એટલે લઈ આવવી, ભેગી કરવી, ગ્રોસરીઝ જે કરિયાણું છે, ફ્રોમ ધ સુપર માર્કેટ જે માર્કેટમાંથી કરિયાણું લેવા માટે. ટેન્ડિંગ ધ લોન કાપવા માટે. મેઇલિંગ ધ લેટર્સ, જે મતલબ લેટર મેઇલ કરવા માટે. ઈમેલ કરીએ છીએ ને આપણે, એવી રીતે મેઇલ કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. રિલેટિંગ યોર પ્રોગ્રામ, તમારા જે ટીવી પરના જે પ્રોગ્રામ છે એનું જે પ્રોગ્રામ બધા રિલેટ કરવા માટે, તમને મનગમતા પ્રોગ્રામ. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. સિલેક્ટિંગ ન્યૂઝ પસંદ કરવા માટે. યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, પેપરમાંથી તમને મનગમતા જે ન્યૂઝ સમાચાર છે તેને, અને ટીવીની અંદર મનગમતા જે તમારા પ્રોગ્રામ છે એના માટે અમારો જે રોબોટ છે એ સ્પેશિયલી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ બધું જ એક શ્વાસે બોલી રહ્યો છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ. જે સેલ્સમેન, આ બધું છે ને એક સાથે બોલે છે એટલે શું છે? સેલ્સમેન પોઝ એટલે ઊભો રહે છે, ફોર બ્રીથ શ્વાસ લેવા માટે. બ્રીથ એટલે શ્વાસ લેવો, કે સેલ્સમેન શ્વાસ લેવા માટે ઊભો રહે છે. એન્ડ કન્ટિન્યુ અને બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, આ બધા માટે, નીડ એટલે જરૂરી. શું જરૂરી છે? રિમોટ કંટ્રોલ, કે તમારે આ બધા જ માટે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. મોનિટર ફોર કમાન્ડ, કે આદેશ આપવા માટે તમારે દરેક વસ્તુ માટે આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલની જરૂર પડશે. જોઈ લઈએ ફરીથી આ પેરેગ્રાફ, થોડો અઘરો છે. શું છે કે સેલ્સમેન એક અલગ, આઇસોલેટ એટલે અલગ, એક અલગ રોબોટ છે એની તરફ લઈ જાય છે અને પ્રાઉડલી સ્માઇલ આપે છે. અને કહે છે, શું કહે છે? કે આ જે રોબોટ છે એ પરફેક્ટલી પ્રોગ્રામ છે, સંપૂર્ણપણે જે પ્રોગ્રામ કરેલું છે ટુ ફંક્શન, કાર્ય કરવા માટે. કેવા કાર્ય કરવા માટે? તો કહેશે હાઉસહોલ્ડ, ઘરના કામ, ક્લિનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on the TV and selecting news of your interest from the paper. એટલે કે ઘરની અંદર સાફ સફાઈ માટે, ગોઠવણી માટે,
સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, લોન કાપવા માટે, મેલ કરવા માટે, ઈમેલ કરવા માટે અને તમારા મનગમતા સમાચારપત્રોમાંથી મનગમતા જે સમાચાર છે અને ટીવીની અંદર મનગમતા પ્રોગ્રામ ભેગા એકઠા કરવા માટે આ રોબોટની સ્પેશિયલ ફંક્શન કરવામાં આવ્યો છે. આ બધું જ બોલીને સેલ્સમેન પોઝ ફોર બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ લેવો. શ્વાસ લેવા માટે પોઝ થાય છે, મતલબ કે ઊભો રહે છે, થોપે છે અને બોલે છે કે આ બધા જ માટે શેની જરૂર પડે છે? એક રિમોટ કંટ્રોલની. કે દરેક વસ્તુ ઓપરેટ કરવા માટે, ચલાવવા માટે તમારે એક રિમોટ કંટ્રોલની જરૂર પડે છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને પરફેક્ટ ખબર પડી? તો એકવાર ફરીથી જોઈ લઈએ હાર્યું કે તમને વધારે ખબર પડશે. ચલો ફરીથી જોઈ લઈએ આપણે કે મે આઈ હેલ્પ યુ સર ક્લીન ધ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. કે શું હું તમારી મદદ કરી શકું? સુપર રોબોટ પ્લાઝામાંથી એક ઠીંગડો નાની આંખોવાળો એક સેલ્સમેન કહે છે હાસ્ય સાથે. ક્લીન એટલે હાસ્ય. વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્સ આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. પ્રેમ ચોપડા જવાબ આલે છે કે સારું, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કરે છે કે મદદ માટે. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. અમારું ખાસ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. કે અમે એવા રોબોટ, એફિશિયન્ટ રોબોટ, અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. કેવા? શેના માટે? ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામની જે કંપનીઓ છે એમના માટે, પ્લમ્બિંગ એટલે કે પાઇપ જે આપણી પ્લમ્બિંગનું કામ હોય છે પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, કેરટેકર કાળજી રાખવા માટે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એ બધા જ છે એ સ્પેશિયલાઇઝ વર્ક, અલગ અલગ કાર્ય માટે એક રોબોટ મતલબ બનાવવામાં આવે છે. દરેક અલગ કાર્ય માટે અલગ રોબોટ બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ. અવર બેસ્ટ વન, અમારું જે શ્રેષ્ઠ છે એ તમારા જેવા ગ્રાહકો માટે, જેમને ઘરના કામ માટે જરૂરી છે એવો રોબોટ પણ છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ જેણે કે કોઈ પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય છે એવા ટોનમાં બોલે છે. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. કે હા, મારે એવો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન લાઇક અ બિઝનેસ, લાઇક ફેશન. એક જાણે કે બિઝનેસ, એક વ્યવસાયિક વ્યાપારિક રીતે ફેશનની અંદર બોલે છે કે હા મારે એવો જ રોબોટ જોઈએ છે, ઘરના કામ માટે જ રોબોટ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. આ તરફ આવો. The salesman led him through a brightly light, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. જે સેલ્સમેન છે એને લઈ જાય છે કેવી રીતે? એક પ્રકાશિત અને ખૂબ જ ભવ્ય મોંઘા ગાલીચા પાથરેલી અને એક ઘુંભટ આકારના હોલમાં અને લાઇટથી ઝગમગતા હોલમાં લઈ જાય છે. The right corner appears to be crowded with robots in metallic silver, electric blue and green. કે રાઇટ કોર્નર જમણી બાજુ જેવો જાય છે એવું જમણી બાજુ ઘણા બધા સિલ્વર, બ્લુ અને ગ્રીન ના કલરના ઘણા બધા રોબોટ્સ દેખાય છે. Some were moving about as if practicing to walk. સમ અમુક છે એ પ્રેક્ટિસ કરવા માટે જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવી રીતે હલનચલન કરી રહ્યા છે. વાઇલ કે જ્યારે સમ સ્ટોડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન, કે જે બીજા છે સ્વિચ આઉટ બંધ છે, ઓપરેશન કાર્યમાંથી બંધ છે એવી રીતે એમને એમ પડ્યા છે. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રીશોલ્ડ ઓફ ધ હોલ. જેવું જ પ્રેમ ચોપડાએ હોલના થ્રીશોલ્ડ એટલે કે જે ઉંબરો છે એના ઉપર પગ મૂકે છે. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એમાંથી ઘણા બધા રોબોટ્સમાંથી એક રોબોટ્સ આગળ આવે છે અને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. કે ગુડ ડે સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ છીએ કે તમારે અહીંની જે વિઝિટ છે એ કેવી સફળ નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટેલિક વોઇસ. કોણ બોલે છે આ વસ્તુ? કે વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. કે સિલ્વર રોબોટ, એક ચાંદી પ્રકારનો જે રોબોટ છે ચાંદી ટાઈપનો, એ એના મેટેલિક ધાતુમય અવાજમાં બોલે છે. બ્રિલિયન્ટ, ઉત્તમ. મમ્બલ પ્રેમ ચોપડા સમવોટ બી વાઇલ્ડર્ડ. મમ્બલ એટલે થોડું મૂંઝવાયેલો, પ્રેમ ચોપડે થોડોક મૂંઝવાયેલો. સમવોટ બી વાઇલ્ડર્ડ ગણગણે છે. સોરી, મમ્બલ એટલે કે ગણગણવું અને બી વાઇલ્ડ એટલે કે મૂંઝવાયેલો, થોડુંક મૂંઝવાયેલો ગણગણે છે. સેલ્સમેન
gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. એક મેટાલિક બ્લુ ધાતુમય અવાજના એક ધાતુમય કલરના એક જે રોબોટ છે એના તરફ લઈ જતા એક પ્રાઉડ સ્માઇલ આપે છે. This one is perfectly programmed to function in household cleaning, arranging, collecting groceries from the supermarket, standing the lawn, mailing letters, relating your program on the TV, and selecting news of your interest from the paper. બધું જ સાથે બોલે છે. શું કહે છે? ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ જે છે એક અલગ સાઈડમાં હોય છે, પડ્યો હોય છે, તેની તરફ લઈ જાય છે અને કહે છે કે આ જે રોબોટ છે એ સંપૂર્ણપણે પ્રોગ્રામ છે. કેવા કેવા કાર્ય માટે? હાઉસ હોલ્ડ ઘરના કામ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, અરેન્જિંગ ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી જે કરિયાણું લેવા માટે, ટેન્ડિંગ ધ લોન કાપવા માટે, મેલિંગ લેટર મેલ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી પર આ પ્રોગ્રામ જે તમારા રિલેટિંગ તમને મનગમતા પ્રોગ્રામ એકઠા કરવા માટે, સિલેક્ટ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ પેપરમાંથી તમારા મનગમતા જે ન્યૂઝ સમાચાર છે એકઠા કરવા માટે આ ફંક્શન કરાયેલો છે. ધ સેલ્સમેન્સ પોઝ ફોર બ્રીથ. આ બધું જ બોલે છે સના અને પછી શું થાય છે? પોઝ એટલે ઊભો રહે છે, બ્રીથ એટલે શ્વાસ લેવા માટે, એન્ડ કન્ટિન્યુ એને ચાલુ રાખે છે. ઓલ યુ નીડ ઇઝ ધ કંટ્રોલ મોનિટર ફોર ધ કમાન્ડ. આ બધા જ માટે આ તમારા આદેશ કમાન્ડ આપવા માટે શેની જરૂર પડે છે? રિમોટ કંટ્રોલની. રિમોટ કંટ્રોલ દ્વારા તમે આ જે રોબોટ છે એનું ઓપરેટ કરી શકશો.